Good morning, student. Welcome to my lecture series with the first lecture about the public international law. I hope you all are well and doing good. Okay, let's see the introduction of public international law. Today we'll see only the introductions, what is the history, how is the evolution comes with the international law, what is public international law, and some other questions which is in your mind. Let's see with the first slide. Now, public international law કોને કહીશું કે જે બોડી ઓફ રૂલ્સ ધેટ ઇઝ લીગલી બાઇન્ડિંગ. શું કહેવામાં આવ્યું છે કે એવા નિયમો કે જે લીગલી બાઇન્ડિંગ હોય ઓન સ્ટેટ્સ. અહીંયા સ્ટેટ્સ મતલબ થાય કન્ટ્રીઝ, બરાબર. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધેર ઇન્ટરેક્શન વિથ અધર સ્ટેટ્સ, international organizations, individuals and other entities. It is called a public international law. Now, international law also called public international law or law of nation. બરાબર, આ બંને એને કહેવામાં પણ આવે છે. કોઈ પબ્લિક ઇન્ટરનેશનલ લો કે કોઈ ઇન્ટરનેશનલ લો કે કોઈ લો ઓફ નેશન્સ કે, બરાબર. The body of legal rules, norms and standards that apply between sovereign states and other entities that are legally recognized as international actors. જે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે સોવરિન સ્ટેટ્સ જે કન્ટ્રીઝ છે, સોવરિન જે કન્ટ્રીઝ છે એની અંદર જે ઇન્ટરનેશનલ નોર્મ્સ અને રૂલ્સ જે લીગલી બાઇન્ડિંગ હોય અને એપ્લાય થતું હોય તેને લો ઓફ નેશન્સ અથવા ઇન્ટરનેશનલ લો અથવા પબ્લિક ઇન્ટરનેશનલ લો કહેવામાં આવ્યું છે. નાઉ, the term public international law was coined by whom? Anybody have any ideas? They can comment on the videos if anybody have an idea, they can comment on the comment box. Who has term public international law? કોઈને ખબર છે? આ ચિત્ર કોનું હશે? એની આઈડિયા? જેને ઇન્ટરનેશનલ લો માટેનું સૌથી પહેલું કહેવાય ને કે એને વિચારમાં મગજમાં આવ્યું કે આવી રીતે કોઈ કાયદો હોવો જોઈએ જે ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ હોય, બરાબર, નેશનલ બાઉન્ડ્રીંગ હોય, સ્ટેટ્સ બાઇન્ડિંગ હોય, ઇટ્સ એપ્લાઇડ ટુ એવરી સ્ટેટ્સ with the proper rules and regulations. He is known as Jeremy Bentham. બરાબર. તો કોને સ્ટાર્ટિંગમાં કર્યું? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે પબ્લિક ઇન્ટરનેશનલ લો વોઝ કોઇન્ડ બાય whom? Then it's called as Jeremy Bentham. Okay, યાદ રાખજો. Now we'll see the historical development in that how it comes as a public international law or international law. Now, in the historical development, the essential structure of international law was mapped out during the European Renaissance. Now, what is the meaning of Renaissance? Anybody have? Please open your dictionaries in phone or in whether you have hard copies of dictionaries. See the meaning of Renaissance. જોવાનું છે, બરાબર. એટલે ટ્રાય કરજો કે શું થાય મિનિંગ. હું કહું છું તમને. એનો મતલબ પુનરુજીવન, બરાબર. તો જે યુરોપિયન પુનરુજીવનની વાત છે ડ્યુરિંગ આ કાળની અંદર, તો ઇટ ઇઝ ઓરિજિન્સ લે ડીપ ઇન હિસ્ટ્રી એન્ડ કેન બી ટ્રેસ ટુ કોઓપરેટિવ એગ્રીમેન્ટ્સ બિટવીન પીપલ ઇન ધ એન્શિયન્ટ મિડલ ઇસ્ટ. જ્યારે યુરોપિયન કાળની અંદર, એશિયન્ટ મિડલ ઇસ્ટની અંદર જ્યારે કોઈ કોઓપરેશન બિટવીન ટુ પીપલ હોય અથવા કોઈ ધ એગ્રીમેન્ટ બિટવીન ટુ કિંગ હોય, બરાબર, ત્યારે એ બધી કિંગ રાજાશાહી હતું. તો એ પ્રમાણે ત્યાં એનું હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ થયું કે ભાઈ એકબીજાને સમજૂતીથી એકબીજાના રાજ્યની અંદર જાઓ, એકબીજાના ગામની અંદર જાઓ, બરાબર. એ ખલેલ ના પહોંચે એના માટે કોઓપરેટિવ એગ્રીમેન્ટ બિટવીન પીપલ્સ ઇન ધ એન્શિયન્ટ મિડલ ઇસ્ટ કહેવામાં આવે છે. અને અથવા ટુ કિંગ્સ વચ્ચેનું જે કરવામાં આવે છે
તેને આ હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ માટે બહુ પબ્લિક ઇન્ટરનેશનલ લો માટે ભાગ ભજવે છે. એટલે એની અંદર ક્યાંક ને ક્યાંક આ છુપાયેલું દેખાય છે. નાઉ મેની ઓફ ધ કન્સેપ્ટ ધેટ ટુડે અંડરપિન ધ ઇન્ટરનેશનલ લીગલ ઓર્ડર were established during the Roman Empire, as I said, the jus gentium, the law of nation. જસ જેન્ટિયમ આપણે થોડું એના મેક્સિમ જે પ્રિન્સિપલ્સ છે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ લો એનું આપણે ડિટેલમાં આગળની સ્લાઇડમાં જોઈએ. પણ જસ જેન્ટિયમ આ જે પ્રિન્સિપલ છે રોમન એમ્પાયર્સ ડ્યુરિંગ ઇટ વોઝ એસ્ટાબ્લિશ એન્ડ ધીસ ડેવલપમેન્ટ હેઝ બીન મેડ. Now with this I'll give you one picture. You see he is known as the father of international law. The earlier we have seen that Jeremy Bentham, he has coined the international law. With this he is also known as father of international law. You have to remember, it might be helpful to you. Hugo Grotius is the father of international law, right? The Dutch jurist હતો જેને ઇન્ટરનેશનલ લોની અંદર કહેવાય કે સંપૂર્ણ રીતે પોતાનું યોગદાન બહુ વધારે રહ્યું છે. હ્યુગો ગ્રોટિયસના જે પોઝિટિવિઝમ પ્લસ લિબરલિઝમ પ્લસ એના અલગ અલગ જે પ્રિન્સિપલ્સ છે એને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ લોની અંદર જે એને ડેવલપમેન્ટ કર્યું છે તેના વિશે ઇઝ નોન એઝ અ ફાધર ઓફ ઇન્ટરનેશનલ લો. So remember this, Hugo Grotius, the Dutch jurist. Now, in the 20th century, however, the positivism dominance in international law was undermined by the impact of two world wars. કેટલા વર્લ્ડ વાર થયા? બે. એની અંદર જે પોઝિટિવિઝમનો આઈડિયાસ છે જે આ બે વર્લ્ડ વાર થયા એની અસર આ ઇન્ટરનેશનલ લો માટે બહુ વધી પડી કે ભાઈ રિઝલ્ટિંગ ધ ગ્રોથ ઓફ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. એનાથી શું થયું? વર્લ્ડ વોર ફર્સ્ટ અને સેકન્ડથી જેના લીધે એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું એસ્ટાબ્લિશ થયું. જેમ કે આપણે યુએનની વાત કરીએ, બરાબર, લીગ ઓફ નેશન્સ ફાઉન્ડેડ ઇન 1919 and the UN founded in 1945, right? After that, Human Declaration of Human Rights 1948. This all are comes under the international organization and the increasing importance of human rights. શના માટે? કે ભાઈ હ્યુમન રાઇટ્સ વાયોલેટ થાય તો આના કિસ્સાની અંદર what will you do? So you have to approach to the UN. You can go to the UN Assemblies, League of Nations for your violation of human rights. If let's see if the આપણે જોઈએ કે પાકિસ્તાન અને ઇન્ડિયાનો જે જમ્મુ કાશ્મીર વાળો ઇસ્યુ છે એને લઈને યુએનની અંદર બહુ બધી અપીલો, બહુ બધી મેટર ફાઇલ થઈ છે કે ભાઈ હ્યુમન રાઇટ્સ વાયોલેટ થાય છે, જમ્મુ કાશ્મીરની અંદર લોકોને હેરાનગતિ છે, એવું પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું. એટલે આવા કિસ્સાની અંદર જ્યારે કોઈ આવું વાયોલેટ થતું હોય, whether it is by the Pakistan or by the India, that you can approach to this international organization. Having become geographically international through the colonial expansion of the European powers, international law became truly international in the first decades after World War II. બરાબર, જ્યારે યુરોપની અંદર જે વાત હતી કે ત્યારે એ બધું રાજાશાહી હતું તો એ પ્રમાણે ત્યાંના એગ્રીમેન્ટ્સ પ્રમાણે કોઓપરેટ થઈને એ પ્રમાણે થતું હતું. જ્યારે વર્લ્ડ વોર સેકન્ડ થયું, વર્લ્ડ વોર ફર્સ્ટ થયું તો એના બેઝિસ ઉપર કહેવાય ને ફર્સ્ટ ડિકેટ્સ એટલે કે એ ફર્સ્ટ જ્યારે વર્લ્ડ વોર થયું એના બેઝિસ ઉપર ટ્રુલી ઇન્ટરનેશનલ લોને જો આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હોય તો આફ્ટર વર્લ્ડ વોર. નાઉ ફ્રોમ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ વોર II until the 1990s, most events that threaten international peace and securities જોવા જેવું છે. Threaten international peace and security were connected to the Cold War between the Soviet Union. આ વર્લ્ડ વોર II પતી ગયું એના પછી જે અલગ અલગ દેશને કોલ્ડ વોર થતા હતા, બરાબર, અને સોવિયત યુનિયન વચ્ચે, તેને ધ્યાનમાં રાખીને they have developed ICJ, International Court of Justice, for the settlement of the issues between two states.
remember that when I'm saying about the two states, so states means a country, right? So development of ICJ has been come. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટ નેધરલેન્ડ હોગ જે ડેવલપમેન્ટ કરવામાં આવી એને આ મુખ્ય હેતુ ધ્યાનમાં રાખવામાં આવે કે ભાઈ કોઈ કોલ્ડ વોર થતું હોય બિટવીન ધ નેશન્સ અથવા કોઈ ઇસ્યુઝ હોય બિટવીન ધ નેશન્સ લાઈક અમેરિકા રશિયા, લાઈક ઇન્ડિયા એન્ડ ચાઇના, ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, ઇઝરાયલ એન્ડ રશિયા, Israel and USA, North Korea, South Korea, right? So they can approach to the ICJ. Now we'll see that some of the definition has been given by some philosophers that importance in the international law. So you have to remember this. If someone asks you that what is international law or what is public international law, then you have to remember these things that philosopher Bentham has given definitions. So we'll see the first his definitions about the international law is a collection of rules governing relation between states. શું કીધું કે ભાઈ એક એવા બધા રૂલ્સ છે જે ગવર્ન કરે છે બિટવીન સ્ટેટ્સ, બે કન્ટ્રીઓ વચ્ચેના કોઈપણ રિલેશનને લઈને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ લો જેના કલેક્શન ઓફ રૂલ્સ કહેવામાં આવે છે, બરાબર? એને આપણે એગ્રીમેન્ટ કહીએ, whether you call it treaties, whether you call it MOU, all these things will come under the between two states, relation between two states or more states. The range of subjects and actors directly concerned with the international law has widened considerably, moving beyond the classical questions of war, peace and diplomacy to the include human rights, economic and trade issues, space law and international organization. So classical questions of war શેના માટે? peace and diplomacy માટે, to include human rights, economic and trade issues જે મેં વાત કરી, rules governing relation between states ની અંદર, space law હોય કે પછી international organization હોય, that all comes under the international law according to Bentham. Now according to Oppenheim, he has given that international law is a law of nation, or it is the name of the body of customary law and conventional rules which are considered to be binding by civilized states in their intercourse with each other. So many philosophers has given the definition of international law, but I have catched two mainly philosophers of the international law, that the Oppenheim and last one that we have seen, the law of nations, or it is the name of the body of customary law and conventional rules. બરાબર? જે લો દરેક રાજ્યની અંદર કોઈપણ પોતાની બોડી છે, કસ્ટમરી લો અને કન્વેન્શનલ રૂલ્સ ઉપર ચાલે છે, that will be considering binding by civilized state. એ સિવિલાઇઝ જે સ્ટેટ છે, જે કન્ટ્રી છે, એને બાઇન્ડિંગ રહેવું જોઈએ. ઇન ધેર જો કંઈ ડિસ્પ્યુટ થાય અથવા જો પણ કંઈ ઇસ્યુઝ થાય, then they can intercourse with each others. That will be called as a international law. Thus, international law can be considered as a treaties, set of rules, agreement between the countries that are binding between them. Barabar? The international law governs how nations must interact with other nations. It is extremely useful in regulating the issues of jurisdictions which arise when the people trade among different states. The main purpose of international law is to promote justice, peace and common interest. શું છે એનો મેઇન મોટો? કે ભાઈ પ્રમોટ જસ્ટિસ, પીસ એન્ડ કોમન ઇન્ટરેસ્ટ. આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ના જે ઇસ્યુઝની વાત કરી છે અથવા જે ઇન્ટરનેશનલ લોની કન્સિડરેશન ઓફ ટ્રીટીઝને જે વાત કરી છે એ બધું ઇમ્પોર્ટન્ટ છે એકોર્ડિંગ ટુ ઓપેનહેમ. નાઉ these are the principles of international law. Jus gentium plus jus inter gentes. Now jus gentium, as we seen that the law of nations, indeed this set of rules do not form a part of legal statute but mutually govern the relation between two nations. શું કીધું છે કે કોઈ એવો સ્ટેચ્યુ અથવા કોઈ એવો એક્ટ નથી ઘડવામાં આવ્યો અથવા કાયદો નથી લાવવામાં આવ્યો, બટ દે આર મ્યુચ્યુઅલી એગ્રી થાય છે અને ગવર્ન ધ રિલેશન બિટવીન ટુ નેશન્સ. જેમ કે કોઈ પણ કરાર હોય કે ભાઈ બે
કન્ટ્રીઝ કરાર ઉપર એમાં કોઈ એક્ટને ધ્યાનમાં રાખવાનું જેવું નથી. એમ કોઈ ટ્રીટીઝ નથી, પણ એ રિલેશન બંનેના સાથે જળવાઈ રહે. જેમ કે ઇન્ડિયા એન્ડ રશિયાના રિલેશન્સ છે, બરાબર. તો એ રિલેશન ઇન્ડિયા એન્ડ ઇઝરાયલના છે, તો એ મ્યુચ્યુઅલી ગવર્નન્સ થતા હોય તો ધેટ પ્રિન્સિપલ હેઝ બીન ફોલોડ ઇન ધ ઇન્ટરનેશનલ લો. સો આપણે એને ક્લોઝ ફ્રેન્ડ કહીએ છીએ કે ઇન્ડિયાના ક્લોઝ ફ્રેન્ડ છે કન્ટ્રી, આ બે કન્ટ્રી એમ. Just intergentes means this refer to those treaties and agreements that are accepted by the both countries mutually. હવે આની અંદર વાત કરવામાં આવી કે જે ટ્રીટીઝ અને એગ્રીમેન્ટ છે એ મ્યુચ્યુઅલી એક્સેપ્ટેડ કરવામાં આવ્યું હોય બે કન્ટ્રીઝ દ્વારા. That is called just intergentes. This both principle has been followed in the international law. The law provides effective means through which peaceful settlement of dispute can be done. It is mainly concerned with the rights, duties and interests of the states. બરાબર. શેનાથી કન્સર્ન છે કે ભાઈ એમના અધિકારો, એમના ફરજો, એમના હિત માટે, રાજ્યના દેશના હિત માટે કોઈ પણ વસ્તુ હોય એની કન્સર્નને લઈને ઇન્ટરનેશનલ લોને ડેવલપ કરવામાં આવ્યું. નાઉ વોટ ઇઝ એ પબ્લિક ઇન્ટરનેશનલ લો? Everybody has in mind that why it's called a public international law. We know that international law, but the public international law is composed of the laws, rules and principles of general application that deal with the conduct of nation states, બરાબર, બે રાજ્યો વચ્ચે, and the international organization among themselves, as well as the relationship between nation states and international organization with person whether natural or juridical, જે છે that is called a public international law. આટલા બધા વસ્તુથી કમ્પોઝ થઈને લોઝ ઇન્ટરનેશનલ લો બનાવવામાં આવે છે, બરાબર. શું તો કે ભાઈ પહેલાં તો જે લોઝ હોય, રૂલ્સ હોય, એના પ્રિન્સિપલ્સ ઓફ જનરલ છે એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અમંગ છે એ, બરાબર. રિલેશનશિપ બિટવીન નેશન સ્ટેટ હોવું જોઈએ, પછી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ જેની અંદર પાસ હોય, નેચરલ હોય, જ્યુરિડિકલ હોય. તો આ that's covered under the public international law. Now what are the origin of international law? That also comes in the mind, that how it's originated of international law. So as we have seen in the European Roman Empire, ancient times, that established an earlier conceptual framework of international law. That principle has been followed, just gentium, the law of nation, which govern both the states of foreigners living in Rome and relations between foreigners and Roman citizens. ત્યારે આનું ઓરિજિન ત્યાંથી થયું છે, બરાબર. એનું મુખ્ય ઉદય આપણે કહી શકાય કે એ થયો હોય તો કે રોમન કાળની અંદર થયો છે, રોમન એમ્પાયરની અંદર થયો છે, રોમન સિટીઝન દ્વારા થયો છે અને ફોરેનર્સ લિવિંગ ઇન રોમ એમના દ્વારા કરવામાં આવ્યો છે. નાઉ what is the difference between public and private international law? There are two kinds of law as of now, so that we have to see that what is public and private international law. Firstly, the public international law is referred to agreement between and among nation, બરાબર. શું છે પબ્લિક ઇન્ટરનેશનલ લોની અંદર? એગ્રીમેન્ટ બિટવીન નેશન એન્ડ અમોંગ ધ નેશન્સ, બરાબર, જેને કહેવામાં આવે પબ્લિક ઇન્ટરનેશનલ લો. Simply way, if you want to understand that the relation between those nations and people that are prone to be affected by particular law as they are bound by these legal codes and rules. તો એ લોકો એનાથી શું થશે? બાઉન્ડ થશે કે ભાઈ લીગલ કોડ્સ અને રૂલ્સ પ્રમાણે એ લોકો ચાલવું પડશે એઝ પર ધ પર્ટિક્યુલર લો. Now in the private law, it's generally deals with the international commercial transaction and dispute. So અહીંયા કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન અને ડિસ્પ્યુટ વિશેની વાત કરવામાં આવી છે. That is called a private international law. While in the public international law, it's talk about the agreement between the and among the nation. Now it's regulate private conflict. શું કરે છે? પેલું રિલેશનશિપ મેન્ટેન કરે છે. અહીંયા કોન્ફ્લિક્ટ જે છે પ્રાઇવેટ એની સામે છે, between individual rather than the states. It seeks to resolve the dispute in domestic municipal bodies which involves some issues revolving beyond its domestic jurisdiction. But જેમ આ પબ્લિક અને પ્રાઇવેટ ઇન્ટરનેશનલ લો છે તેવી જ રીતે ઇન્ટરનેશનલ લો પ્લસ મ્યુનિસિપલ લો ઓલ્સો ફોલો થાય છે. That will be seen in the next video in the detail. Okay.
So these are the basic difference between the public and private international law. Now, what is the difference between international law and national law? See, someone have a questions that, sir, that is called international law, and what is about national law? Then you have to remember these things also. You have to clear in mind that there is also difference, that international law is a body of agreements, treaties, maritime conventions, etc. that pertain to relation between countries and or applied to activities in the international waters. શું છે? It's applied to where? International waters dispute between the treaties, whether it is maritime convention, okay, or between the agrees between two nations, that is called a international law. While we will talk about national, all federal laws are enforced internally by relevant nation and are not binding outside the nation's border. So it's clearly said that whether India હોય તો ઇન્ડિયાનો નેશનલ લોની અંદર એટલે કે ઇન્ડિયાના જેટલા બી કાયદા છે દેટ ઇઝ કવર અંડર ધ ઇન્ટરનલી ડિસ્પ્યુટ હોય તો એની અંદર એ કામમાં આવે. એ બીજી કોઈ કન્ટ્રીથી લેવા દેવા નથી, બીજી કોઈ કન્ટ્રીમાં જવાનો કોઈ ફાયદો નથી, બરાબર? કોઈ લોસ ત્યાં અપ્લાય ના થતું હોય, that is called a national law. So this is the basic difference between these two laws. Now we'll see the importance of the international law, public international law. What is the importance of this law? Whether it is acceptable by all the countries or not. Somehow some countries are not accepting the international laws or international treaties. But as I said that earlier, that international law is between the among the nations, and between the nations it's mutually agreement or it's bindings to their individuals and organizations. So public international law is a body of rules that legally binds states together in their interactions with other states as well as with individuals and different organizations. શું છે? એના જે બોડી રૂલ ગવર્નિંગ છે, that is legally binding of state together in interaction with the other state as well as the individuals on different organizations. એ આને પબ્લિક ઇન્ટરનેશનલ લોનું આ ઇમ્પોર્ટન્સ છે. Now, international law covers a range of activities such as conduct of war. ક્યાં કવર થાય? આનું ઇમ્પોર્ટન્સ ક્યાં છે? કે જ્યાં વાર થતું હોય, કોઈ ટ્રેડ ડિસ્પ્યુટ હોય, કોઈ હ્યુમન રાઇટ્સ ઇસ્યુઝ હોય, કોઈ શેરિંગ ઓફ ઓશિયન રિસોર્સિસ વિશે વાત હોય, કોઈ ડિપ્લોમેટિક રિલેશન હોય, અથવા એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ હોય, that all will comes under the international law. It's cover the many activities under the international law. Although the structure of international law is based around sovereign equalities, the system itself has been put into questions of whether or not it is been built in favor of stronger states over the weak. બરાબર? એટલે એની અંદર આ અપ્લાય થશે. As you can see that how international law is binding, that we can assume that fingers are countries, or we can say surrounding countries that we accepted as a world, as an international law. We are binding with each other as a whether it is mutually or whether it is an agreement with by treaties, whatever it is, that is covers under these things. That's why I put it this image that the world is comes under the means binding with all the international laws, which is helping into protecting of nations, between nations, among nations. Now we'll cover the chapters in the detail with the new videos, next videos. In that we'll cover the sources of international law, subject of international law, relation between international law and state laws, state in general and international law, recognition of the states, state and person, the direction of the state, treaties, settlement of international dispute, war and matters connected therewith, and international cooperation. આ બધું જે ઇન્ટરનેશનલ લોની અંદર ફોલો થાય તે આપણે જોઈશું. This chapter we have to cover. હવે થોડીક માહિતી હું તમને આપી દઉં કે જે હમણાં ડિસ્પ્યુટ ચાલે છે between two states. As we know that
India and China about the border issues in the LAC at Ladakh. So that also can be solved by the mutual understanding or by the UN, by the International Court of Justice. So this issues between two nations, India and China. બરાબર. તો આ ચાઇના અને ઇન્ડિયા વચ્ચેનો જો આવો ડિસ્પ્યુટ હોય તો કન્ટ્રીઝના ઉપર જાય છે કે ઇન્ડિયા હેલ્પ માંગી શકે, ચાઇના તો માંગી શકે એમ છે નહીં. બરાબર. એટલે ઇન્ડિયા પણ હવે તો માંગે એવું નથી, સક્ષમ છે. છતાં પણ જો કોઈ આવી રીતે ઇન્ટરનેશનલ, તો એની અંદર ઇન્ટરનેશનલ લો એપ્લાય થાય. જે બાઇન્ડિંગ કરેલું હોય એગ્રીમેન્ટ્સ અથવા ટ્રીટીઝ હોય અથવા મ્યુચ્યુઅલી જો પણ કંઈ ડિસ્પ્યુટ હોય અથવા વાર જેવી સિચ્યુએશન હોય અથવા એમને લાગતું કે આવું કંઈ ઇસ્યુઝ થવાનો હોય તો ડેટ વિલ ઓલ્સો approach to the international law and that will cover under the international law. And many of the we have seen that surgical strike, in that also international convention has been followed for the Abhinandan, that pilot જ્યારે પાકિસ્તાનમાં પડી જાય છે, જ્યારે ક્રેશ થઈ જાય છે એનું એરોપ્લેન, એનું જે વિમાન છે લડાકુ વિમાન, ડેટ ઓલ્સો. તો આવા માણસનો હ્યુમન રાઇટ્સ વાયોલેટ ના થાય અથવા કોઈ આર્મી નેવી અથવા એરફોર્સ છે એના જે ટ્રીટીસ છે, એગ્રીમેન્ટ છે, એના જે કન્વેન્શન છે, જે એના જે ચાર્ટર છે, that has been followed by the every country, each and every country who have signed during the peace, for the peace, to the peace organization of internationally organization that we can say. તો આવા કિસ્સાની અંદર પણ આની અંદર જે ઇન્ટરનેશનલ લો છે એ ફોલો થાય. એટલા માટે અભિનંદનને પણ એને પાછો બેગ બોલાવવામાં એટલે આપો સોંપી દેવો પડ્યો હતો. એટલે આવા ઘણા ઇસ્યુઝ છે that is related to international law, and we'll see the each and every articles of the which is related to international law and the jurisdiction of the state, treaties, how it is made, how the settlement dispute has been settled in the International Court of Justice. So all will cover in the next videos, next chapters. Okay, that will cover as we seen next by next. Thank you very much.